નમસ્કાર, હું છું ભૂમિત જાની અને આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ। અમારી વિશેષ પ્રસ્તુતિ સંપત્તિ સર્જનમાં આપ તમામ દર્શકોનું સ્વાગત છે। આમ તો દર શુક્રવારે મળીએ છીએ અને અલગ અલગ વિષયોની ચર્ચા કરતા હોઈએ છીએ, ચાહે શેરબજાર હોય, ચાહે આઈપીઓની માર્કેટ હોય કે પછી મ્યુચ્યુઅલ ફંડ્સ કે અન્ય કોઈ વિષય હોય। ત્યારે આ વખતે જ્યારે એલઆઈસીનું આઈપીઓ આવ્યું અને ત્યારબાદ લોકોને નિરાશ કર્યા, તેની સતત જે અસર છે તે પણ શેરબજાર પર જોવા મળી અને ખાસ કરીને માર્કેટની અંદર જે વોલાટિલિટી છે એ ખૂબ જ વધી ગઈ છે। છેલ્લા આ સપ્તાહની વાત કરીએ તો તેની અંદર પણ બહુ મોટા પ્રમાણમાં ઉતાર ચઢાવ જોવા મળ્યા। ત્યારે આ બધા વચ્ચે એક પ્રશ્ન તમામ દર્શકોના મનમાં ઉઠતો હશે કે આ અવસર છે કે આફત છે? જે આ આફત અને આ જે આફત આવી છે તેને અવસરમાં કેવી રીતે પલટવું, એટલે આપણે આજે આ વિષય પર ચર્ચા કરી રહ્યા છીએ અને આપ તમામ દર્શકો જોડાશો। અને જે પ્રકારે હાલ માર્કેટનો ટ્રેન્ડ છે તે સતત ઉતાર ચઢાવ સાથે જોવા મળી રહ્યો છે, કઈ પ્રકારે સાવચેતી રાખવી એ પણ આજે આપણે ચર્ચા કરવાના છીએ। તો આજનું શરૂ કરીએ સંપત્તિ સર્જન। જ્યારે આ વિષય પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે આપણી સાથે વિરલ મહેતા, જેઓ વેસ્ટ ઝોન હેડ છે લક્ષ્મીશ્રી ઇન્વેસ્ટમેન્ટ, અને હિતેશ સોમાણી, ફાઉન્ડર છે આપકા ઇન્વેસ્ટમેન્ટ। આ બંને મહાનુભાવો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। આ બંનેનું વીટીવી ન્યૂઝમાં સ્વાગત છે। સૌપ્રથમ પ્રશ્ન હિતેશભાઈ આપને પૂછવા માંગીશ, જે પ્રકારે માર્કેટની અંદર વોલાટિલિટી જોવા મળી રહી છે, ટ્રેન્ડ જે પ્રકારનો અત્યારે છે, ઘણા બધા પરિબળો કામ કરી રહ્યા છે અને માર્કેટની અંદર બહુ મોટા પ્રમાણમાં કડાકો પણ જોવા મળ્યો છેલ્લા અઠવાડિયાની અંદર। આપ આ સમગ્ર વાતને કઈ રીતે જોઈ રહ્યા છો અને આ જે સપ્તાહ ગયું તેની અંદર કેવા ઉતાર ચઢાવ રહ્યા, લોકોને કેટલી નુકસાની વેઠવી પડી, એ બાબતનું આપનું શું વિશ્લેષણ રહેશે? देखिए, मार्केट में पिछले 2 से 3 महीनों से लगातार हैवी सेलिंग देखने को मिल रही है। इसका मेन रीजन है एफआईआई की बढ़ती हुई सेलिंग। अगर हम बात करें पिछले 6 से 7 महीने के डेटा की, तो लगातार एफआईआई के थ्रू हमें हैवी सेलिंग प्रेशर ही देखने को मिल रहा है। और વિરલભાઈ આપણી સાથે જોડાયેલા છે। વિરલભાઈ, આપને હું પૂછવા માંગીશ, જે પ્રકારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, આપને પ્રશ્ન પૂછવા માંગીશ, જે માર્કેટની અંદર જે વોલાટિલિટી જોવા મળી રહી છે તે વોલાટિલિટી કયા કારણોસર આવી છે અને જે કડાકો બોલ્યો તેનાથી કઈ પ્રકારની અસર માર્કેટમાં વર્તાઈ રહી છે? જી, ખાસ કરીને જોવા જાય તો જે છેલ્લા થોડા દિવસોમાં જે કડાકો આવ્યો એના મેઇન તો બે રીઝન, એક તો છે કે એફઆઈ નું સેલિંગ છે, એ સિવાય જે આપણો ભારતનો મોંઘવારી દર છે એ અત્યારે ટોચ ઉપર જઈ રહ્યું છે, જેના કારણે રિઝર્વ બેન્કે રેપો રેટમાં ને બધામાં વધારો કર્યો છે। આની ઇફેક્ટ સીધી અને આડકતરી રીતે માર્કેટ ઉપર પડી છે। સાથે આના કારણે અને જે રિઝલ્ટ આવ્યા અર્નિંગ સિઝનમાં, એમાં એફએમસીજી અને ઘણા બધા સેક્ટરમાં કંપનીના જે રેવન્યુ છે એના માર્જિનમાં ઘણી ઇફેક્ટ આવી છે। એના કારણે જે છે એ માર્કેટમાં એક કડાકો આવ્યો છે ને આપણે જોયું હતું કે લગાતાર કોવિડ પછી જે માર્કેટ કન્ટિન્યુ ચાલ્યું હતું કોઈ પણ બ્રેક વગર, ઓલમોસ્ટ ડબલ રિટર્ન દઈ ચૂક્યું હતું, એને એક થોડો બ્રેકની પણ જરૂર હતી, એટલે એક બ્રેક આવ્યો છે। અને સાથે સાથે હજી આપણે આ જે રશિયા અને યુક્રેનના યુદ્ધનું કોઈ ફાઇનલ ડિસિઝન નથી આવ્યું ખાસ જોવા જઈએ તો, એટલે આ બધા ઘણા બધા કારણો છે કે જેના કારણે ઇફેક્ટ આવી છે। વિરલભાઈ, એક પ્રશ્ન એ પણ આપને પૂછવા માંગીશ, એક વાત એવી પણ સામે આવી હતી કે જે અમેરિકન માર્કેટ છે તેની અસર પણ ભારતીય શેરબજાર પર જોવા મળી, ત્યાં પણ મોંઘવારીએ માજા મૂકી છે અને તેના કારણે ત્યાં જે અર્થતંત્ર ગબડ્યું છે તેની અસર એશિયન માર્કેટ પર અને એશિયાની અંદર ભારતની સૌથી મોટી શેરબજાર પર તેની સીધી અસર જોવા મળી। તો એને લઈને આપનું શું વિશ્લેષણ છે? જી, આપણે જોવા જઈએ તો છેલ્લા 40 થી 60 વર્ષનો હાઈએસ્ટ મોંઘવારી દર અમેરિકામાં અત્યારે ચાલે છે। આનું ઘણા બધા કારણ છે, કારણ કે જ્યારે પણ મોંઘવારી દર વધે ને એનું મેઇન રીઝન એક ડિમાન્ડ સપ્લાય પણ હોય। જે રીતે એમણે કોરોનામાં ઘણા બધાને જે પણ બેરોજગાર હતા એમને જે પૈસાને જે બધું આપ્યું એના કારણે એક ડિમાન્ડ ઊભી થઈ, એ ડિમાન્ડ એટલી બધી ઊભી થઈ ગઈ કે જેના કારણે મોંઘવારી દર ડિમાન્ડની સામે સપ્લાય ઓછી પડી, એટલે મોંઘવારી દર ઊભો થયો। આ સપ્લાય ઓછી પડી એના કારણે જે મોંઘવારી દર એમનો હાઈએસ્ટમાં હાઈએસ્ટ જતો જાય છે, એના કારણે જે ત્યાંના જે એફઆઈ છે એમણે ઇન્ડિયન માર્કેટમાંથી મની ખેંચી અને અમેરિકન માર્કેટમાં, કારણ કે ત્યાં વ્યાજદરનો વધારો થયો એટલે ત્યાં એમને ઓલરેડી વ્યાજદર વધારે મળે તો એમને ઇન્ડિયન માર્કેટમાંથી પૈસા ખેંચી લીધા, એટલે આના કારણે ઇન્ડિયન માર્કેટમાં પણ ઇફેક્ટ પડી છે। પણ આવનારા દિવસોમાં ઇન્ડિયન માર્કેટ માટે પણ આ એક પણ વસ્તુ એક ઓપોર્ચ્યુનિટી તરીકે જોઈ શકાય। ચોક્કસથી હિતેશભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે। હિતેશભાઈ, આપની પાસે આવવા માંગીશ, જે અત્યારે આફત આવી છે, માર્કેટની અંદર કડાકો બોલ્યો છે,
તો હું માનું છું ત્યાં સુધી ઇન્વેસ્ટરો માટે અત્યારે જે નવા રોકાણકારો છે ખાસ કરીને તેમના માટે એક સારો સમય કહી શકાય, કારણ કે માર્કેટ ડાઉનફોલ પર છે. તો ફરીથી જો અત્યારે એ આ જે આફત છે તેને અવસરમાં પલટવી હોય તો કઈ પ્રકારે તેને આયોજન કરવું જોઈએ અને આપ આ સમગ્ર વાતને કઈ રીતે જુઓ છો? देखिए, ओवरऑल अगर कहा जाए तो पिछले 3 सालों से मार्केट में एक बड़ा बुल ट्रेंड चल रहा है और उस ट्रेंड के चलते हम ये तो डेफिनेटली कह सकते हैं कि ये तेजी ऐसे इतनी आसानी से खत्म नहीं होगी और ये डेफिनेटली एक अपॉर्चुनिटी भी हो सकती है, क्योंकि ये एक शॉर्ट टर्म करेक्शन है. देखिए, प्रॉफिट बुकिंग तो डेफिनेटली आना ही है. जिसने लोअर लेवल्स पे बाय किया है वो हायर लेवल्स पे कहीं ना कहीं अपने प्रॉफिट्स को एक बार बुक करते हैं, बट यही एक अपॉर्चुनिटी हो सकती है नए इन्वेस्टर्स के लिए, क्योंकि वो पहले नहीं ले पाए तो अभी उनके लिए एक अच्छी खासी अपॉर्चुनिटी हो सकती है. वो सेक्टर स्पेसिफिक होकर अपनी अपॉर्चुनिटीज के अंदर बाय करें. जैसे कि आईटी सेक्टर एक काफी अच्छी वैल्यूएशन पर आ गया है. काफी सारे आईटी सेक्टर के ऐसे शेयर्स हैं जो हमें बहुत ही कम दामों पे और रीजनेबल प्राइस पे मिल रहे हैं. तो डेफिनेटली हमको आईटी सेक्टर को, फार्मा सेक्टर को, या हम कह सकते हैं फर्टिलाइजर सेक्टर्स के अंदर डेफिनेटली ध्यान रखना चाहिए. બરાબર. વિરેલભાઈ, આપની પાસે આવવા માંગીશ. વિદેશી રોકાણનો એક ખૂબ જ મહત્વનો મુદ્દો અત્યારે ચર્ચાઈ રહ્યો છે. ભારતીય માર્કેટની અંદરથી ગત સપ્તાહની અંદર, આમ તો છેલ્લા 1 મહિનામાં, પરંતુ ગત સપ્તાહમાં સૌથી વધારે જે વિદેશી રોકાણ હતું તે પરત ખેંચાયું, એટલે કે વેચવાલી વધી છે વિદેશી રોકાણકારોની. તેની પણ અસર ભારતીય શેર બજાર પર જોવા મળી રહી છે. તો હવે સેક્ટરની વાત કરીએ તો આ જે સ્થિતિ છે તે સમયગાળા દરમિયાન રોકાણકારોએ વિદેશી સેક્ટરની વાત હોય અથવા તો એ જે કંપનીઝને જેને સીધી કહેવાય કે વિદેશી રોકાણકારો સ્પર્શતા હોય છે, આવા કયા સેક્ટર હોઈ શકે અને તેના પર કઈ પ્રકારે ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને આ જે ઘટાડો આવ્યો છે, જે નુકસાની થઈ છે, તેને ફરીથી એક કહેવાય પ્રોફિટ બુકિંગની અંદર આગળ વધારી શકાય? જી, જે રીતે વિદેશી ઇન્વેસ્ટમેન્ટ એફઆઈ નું પાછું ગયું છે એ રીતે જોવાની બાબત એ છે કે આજની તારીખે આપણે એવી જગ્યાએ ઉભા છીએ કે જ્યાં દર મહિને 10 થી 11,000 કરોડની તો ખાલી મ્યુચ્યુઅલ ફંડ થ્રુ ઇન્વેસ્ટમેન્ટ આવે છે, એસઆઈપી થ્રુ. એટલે હવે એવું નથી કે આપણે 100% ડિપેન્ડન્ટ છીએ એફઆઈ ઉપર, પણ ડીઆઈ નો પણ બહુ મોટો ફાળો છે ને એનું પણ ઘણું સારું. જ્યારે વિદેશી રોકાણકારોએ સેલ આઉટ કર્યું છે ત્યારે ડીઆઈ મની પૂલ કર્યા છે, એટલે મની અંદર નાખ્યા છે, સોરી. એટલે આવનારા દિવસોમાં પણ ઇન્ડિયન માર્કેટમાં ડીઆઈ નું વર્ચસ્વ ધીરે ધીરે વધે છે અને સાથે સાથે સાહેબ જોવા જાય ને તો રિટેલ ઇન્વેસ્ટરનું વર્ચસ્વ વધે છે. આજથી 3 વર્ષ પહેલા જોવા જાય તો ત્યારે 4 કરોડ ડીમેટ પણ બહુ મોટી વસ્તુ હતી. અત્યારે 10 કરોડ ડીમેટ સુધી પહોંચી ગયા છે તો પણ બહુ એવું નથી લાગતું. પણ આવનારા દિવસોમાં જે રીતે પબ્લિકની અવેરનેસ વધે છે એ રીતે ઇન્વેસ્ટમેન્ટ પણ વધશે. અને સેક્ટર સ્પેસિફિકેશનમાં જોવા જાય તો ફર્સ્ટ સેક્ટર આપણે જોઈએ તો એફએમસીજી એટલે ઇન્ડિયન માર્કેટમાં હું એમ કહું છું કે દર વર્ષે હું એમ માનું છું કે 14% વધારો જોવા મળશે. એનું રીઝન એ છે કે એફએમસીજી માર્કેટ એવું છે કે એ જીવનની જરૂરિયાતની વસ્તુઓ સાથે સંકળાયેલું છે. એફએમસીજી માર્કેટ લગભગ નિયર અબાઉટ ઇન્ડિયાનું 1 લાખ કરોડની આસપાસનું છે. આ માર્કેટ, આ સેક્ટર એવું છે કે આવનારા દિવસોમાં સારું એવું રિટર્ન આપી શકે છે. એની સાથે જે રિટેલ પાર્ટિસિપેટ એટલે કે એને જે સેલ આઉટ કરે છે, જેમ કે ડીમાર્ટ છે, રિલાયન્સ છે, આ સેક્ટર પણ બહુ સારું લાગે છે, જે આવનારા દિવસોમાં સારું એવું રિટર્ન આપી શકે એમ છે. હજી એક સેક્ટર હું ઉમેરવા માંગીશ, એ સેક્ટર છે લોજિસ્ટિક. આપણે જોયું કે ધીરે ધીરે ઓનલાઈન બિઝનેસ જે છે એ ખૂબ જ દિવસે દિવસે વધતો જાય છે. આ જે ઓનલાઈન બિઝનેસ વધે છે એમાં સૌથી મોટો પાર્ટ રહે છે લોજિસ્ટિકનો રહે છે. એટલે એના કારણે આવનારા દિવસોમાં લોજિસ્ટિક જે છે એ પણ એક સેક્ટર એવું સારું ઇમર્જિંગ સેક્ટર કહી શકાય છે કે જેમાં સારું એવું દર્શકોને રિટર્ન મળી શકે. ચોક્કસથી. હિતેશભાઈ, આપની પાસે આવવા માંગીશ. માર્કેટનું જે ટ્રેન્ડ અત્યારે જોવા મળી રહ્યું છે તેના કારણે નુકસાન તો ઘણા બધા લોકોને થયું, પરંતુ આગામી દિવસોમાં નવા રોકાણકારો અને ખાસ કરીને જે લોંગ ટર્મ રોકાણકારો છે તેમના માટે આપ શું કહેશો? કારણ કે જે આ ટ્રેન્ડ છે તે ટ્રેન્ડની વચ્ચે સર્વાઈવ તો કરવાનું જ છે. જે નુકસાની ગઈ છે તેને ફરીથી રિકવર તો કરવાની જ છે. તો કઈ પ્રકારની રણનીતિ હોવી જોઈએ જેથી કરીને આગામી દિવસોની અંદર જે નુકસાન ગયું કડાકાના કારણે તેને રિકવર કરી શકાય? देखिए, अगर मार्केट को टेक्निकली देखा जाए तो डेफिनेटली 15,000 निफ्टी का एक मेजर सपोर्ट लेवल है. जब तक निफ्टी उसके ऊपर ट्रेड कर रही है तब तक हम कह सकते हैं कि ये लॉन्ग टर्म बुल ट्रेंड चालू रहेगा, यानी जो लॉन्ग टर्म तेजी है ये आगे कंटिन्यू रहेगी. लेकिन जब 15,000 के नीचे 1 से 2 वीक भी क्लोज आता है तो मेरी ये एडवाइस रहेगी कि हमें एक बार अपनी पोजीशंस को चाहे लॉस हो या प्रॉफिट क्लियर कर देना चाहिए. लेकिन जैसा कि हम देख रहे हैं बार बार निफ्टी 15,000 के सपोर्ट के नियर आके फिर से रिबाउंड करती है और आज भी मार्केट ने एक अच्छा खासा रिवर्सल दिखाया है. आज हमने निफ्टी में 475 पॉइंट्स का शार्प अप मूव देखा है. इस मूव को देखते हुए हम कह सकते हैं कि निचले लेवल पे कहीं ना कहीं
DIIs कहिए, रिटेलर्स कहिए, या कोई भी बड़े इन्वेस्टमेंट्स आते हैं जो कि मार्केट को संभाल लेते हैं। और अब अगर निफ्टी फिर से 17,400 के अपने मेजर रेजिस्टेंस को ब्रेक कर देती है तो मैं आप लोगों से ये कंफर्म कह सकता हूं कि आने वाले टाइम में हम फिर से निफ्टी में एक नया हाई देख सकते हैं। ચોક્કસથી વિરલભાઈ, ફરીથી આપની પાસે આવવા માંગીશ। આ ટ્રેન્ડની વચ્ચે જે પ્રશ્ન હિતેશભાઈને પૂછ્યો એ પ્રશ્ન તમારી પાસે આવું છું। સેક્ટર સ્પેસિફિક જો વાત કરીએ તો FMCGની વાત થઈ, આઈટીની વાત થઈ, આ સિવાય અન્ય કયા સેક્ટર છે કે જેને રશિયા અને યુક્રેન યુદ્ધને પણ અસર પહોંચી રહી છે, તેની પણ અસર પહોંચે છે, અને તેને જો પોઝિટિવ વેમાં જોવા જઈએ તો એની અંદરથી કઈ રીતે જે રોકાણકારો છે તે લાભ મેળવી શકે? આપના મતે કયું સેક્ટર હોઈ શકે એવું? જો ખાસ કરીને જોવા જાય ને તો જે યુદ્ધની ઇફેક્ટ ખાસ કરીને ક્રૂડ ઓઇલમાં પડે, એટલે ક્રૂડ ઓઇલની ઇફેક્ટ જેમ કે પેન્ટના બધા શેર્સ છે એ સેક્ટરમાં છે, એ સિવાય જે ઓઇલ એન્ડ ગેસ કંપની છે આ બધામાં ઇફેક્ટ પડે। પણ એ ઓલરેડી આપણે માની ચૂક્યા છીએ કે આ યુદ્ધ હજી વિરામ નથી થયું એટલે કન્ટિન્યુ છે, એટલે એને માર્કેટે ઓલરેડી ડિસ્કાઉન્ટ કરી ચૂક્યું છે। હવે જ્યારે સેક્ટર વાઇઝ વાત કરીએ તો ઘણા બધા એવા સેક્ટર છે। આપણે જે કોરોના ટાઈમ પછી એક બહુ સરસ વસ્તુ જોઈ કે હેલ્થ અવેરનેસ, એટલે હેલ્થ સેક્ટર જે છે ને હેલ્થ સર્વિસ પ્રોવાઈડ કરે છે એ સેક્ટર, અને હેલ્થ સેક્ટર પ્લસ ઇન્સ્યોરન્સ, હેલ્થ સેક્ટરમાં જે પણ હોસ્પિટલાઇઝની કંપની છે એ સારી છે, સાથે સાથે જોવા જાય તો ઇન્સ્યોરન્સ કંપની જેટલી પણ છે એમાં આવનારા દિવસોમાં એક સારું એવું રિટર્ન મળી શકે એમ છે। કારણ કે દિવસે દિવસે જ્યારે પબ્લિકને જાગૃતિ નથી, હવે લોકો એમ વિચારે છે કે ના, મારે એક હેલ્થ ઇન્સ્યોરન્સ એવી વસ્તુ છે એ કમ્પલસરી છે, મારા જીવનમાં મારે એક ટર્મ પ્લાન બહુ જરૂરી છે, કારણ કે મારા ગયા પછી મારા ફેમિલી મેમ્બરને સમાવ એક નિશ્ચિત એમાઉન્ટ મળી જાય એના માટે। એટલે આ બધા સેક્ટર છે, હેલ્થ સેક્ટર છે, એ પણ બહુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે। હવે જ્યારે તમે વાત કરી કે દર્શકોએ કઈ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, બે ઓપ્શન છે ખાસ કરીને હું કહેવા માંગીશ કે મ્યુચ્યુઅલ ફંડ અને ડાયરેક્ટ શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ। ઘણા વખતે શું જોવા મળે છે કે જ્યારે પણ માર્કેટ ડાઉન થાય છે ત્યારે બીને દર્શકો પોતાની SIP બંધ કરાવી દે છે, નવા પૈસા મ્યુચ્યુઅલ ફંડમાં નથી નાખતા કે શેરમાં નથી નાખતા। એવું ન કરવું જોઈએ। જ્યારે પણ આવું માર્કેટ નીચે આવે ત્યારે એ મ્યુચ્યુઅલ ફંડમાં SIP થ્રુ કે લમસમ થ્રુ જો ઇન્વેસ્ટમેન્ટ કરે છે ને તો મ્યુચ્યુઅલ ફંડના જે યુનિટ હોય છે, જે માર્કેટ હાઈ હોય એના કરતાં વધારે યુનિટ અત્યારે એમને મળે છે, એનો બેનિફિટ આગળ જતા એમને મળે છે। એટલે જે રીતે આપણે વાત કરી એ રીતે મ્યુચ્યુઅલ ફંડમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય જો તમને શેર માર્કેટની પૂરું જ્ઞાન હોય તો, અને જો જ્ઞાન હોય તો બ્લુ ચીપ જેટલી કંપની છે કે કોઈ અફવાને સાંભળ્યા વગર, કોઈ પેની સ્ટોક લીધા વગર બ્લુ ચીપ કંપનીમાં ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય એમ છે। જેવી રીતના IT સેક્ટર થઈ ગયું, FMCG સેક્ટર થઈ ગયું, એવી રીતના હેલ્થ કેર સેન્ટર છે, અને ફ્યુચરમાં ઇલેક્ટ્રિક વ્હીકલ EV સેક્ટર, તે આપણે જોઈએ છીએ કે જે રીતે ક્રૂડ ઓઇલ આપણા ઇન્ડિયન કન્ટ્રીને ઇફેક્ટ કરે છે, એટલે આપણે હવે ધીરે ધીરે ઇલેક્ટ્રિક બાજુ વળીએ છીએ, અને ઇલેક્ટ્રિક વ્હીકલ ઓલરેડી ઇન્ડિયન માર્કેટમાં ઘણા બધા આવી ચૂક્યા છે। એટલે આવનારા દિવસોમાં ઇલેક્ટ્રિક વ્હીકલને લગતી એના પાર્ટ્સ બનાવતી, બેટરી બનાવતી કે ઇલેક્ટ્રિક વ્હીકલ બનાવતી જે પણ કંપની છે એ કંપનીમાં સારો એવો ગ્રોથ જોવા મળી શકે એમ છે। એટલે એ સેક્ટરમાં પણ એક ઇન્વેસ્ટમેન્ટ કરવું બહુ હિતાવહ અને સમજદારીપૂર્ણ રહેશે। જી વિરલભાઈ, તો આપે જે પ્રકારે રિપ્લાય આપ્યું, ચોક્કસથી દર્શક મિત્રોને એમનું જે સમસ્યા છે, સવાલ છે તેનું નિરાકરણ મળી ચૂક્યો છે। ચર્ચાને આગળ વધારીશું, પરંતુ હાલ એક સમય થયો છે વિરામ। વિરામ બાદ તમામ દર્શકોનું સ્વાગત છે। આપણે આપણી ચર્ચાને આગળ વધારીશું। હિતેશભાઈ, આપની પાસે આવવા માંગીશ। શોર્ટમાં એ પણ જાણવું છે, જે પ્રકારે ગોલ્ડ અને નિફ્ટીની વાત કરીએ તો તેની અંદર કઈ પ્રકારે ટ્રેન્ડિંગ રહેશે, ઓવરઓલ માર્કેટ રિવ્યુ પણ કઈ પ્રકારે રહેશે, જેથી કરીને આવનારા દિવસોમાં રોકાણકારોએ શું કાળજી રાખવી અને કેવી રીતે તેને ડીल करवी? देखिए, अगर अगले वीक की बात की जाए तो डेफिनेटली निफ्टी में हमें 15,700 के स्टॉप लॉस से बाय की पोजीशंस क्रिएट करनी चाहिए। जब तक 15,700 ब्रेक नहीं होता तब तक हमें लगता है कि निफ्टी में फिर से एक अच्छा खासा रिवर्सल देखने को मिल सकता है। वैसे ही अगर बात की जाए गोल्ड की, तो गोल्ड भी डेफिनेटली 50,000 पे एक मेजर सपोर्ट बना के बैठा है। तो जब तक गोल्ड 50,000 को ना तोड़े तब तक हम गोल्ड में भी बुलिश पोजीशंस यानी बाय की पोजीशंस क्रिएट कर सकते हैं। गोल्ड का मेरा टारगेट अगले वीक के लिए रहेगा 51,800 और 52,800 का। वहीं निफ्टी में मेरा टारगेट रहेगा 16,800 और 17,300 का। निफ्टी में ये ध्यान रखिएगा कि 17,400 पे एक मेजर रेजिस्टेंस है। जब तक निफ्टी उसके ऊपर क्लोज ना दे तब तक हम निफ्टी में बड़ी तेजी की उम्मीद नहीं कर सकते हैं। अब बात करते हैं ओवरऑल मार्केट की, तो डेफिनेटली ओवरऑल मार्केट में निफ्टी में हमें 15,000 के मेजर सपोर्ट का ध्यान रखना चाहिए। जब तक निफ्टी 15,000 के ऊपर सस्टेन कर रही है तब तक हम मान सकते हैं कि ये लॉन्ग टर्म अप ट्रेंड कंटिन्यू रहेगा। और जब भी निफ्टी 17,400 के अपने मेजर शॉर्ट टर्म रेजिस्टेंस को ब्रेक करेगी, हम देख सकेंगे निफ्टी एक नए हाई की तरफ दौड़ेगी।
બરાબર છે. વિરલભાઈ, આપની પાસે આવવા માંગીશ. અંતિમ પ્રશ્ન છે. એલઆઈસીના આઈપીઓ જ્યારે લિસ્ટિંગ થયું ત્યારે ઘણા બધા નારાજ કર્યા, પરંતુ હવે જ્યારે લિસ્ટિંગ થઈ ચૂક્યું છે, આગામી દિવસોમાં તમને શું લાગે છે એલઆઈસીમાં કઈ પ્રકારે વલણ રહેશે અને રોકાણકારોએ કઈ પ્રકારે ધ્યાન રાખવું જોઈએ એલઆઈસીમાં જો ઇન્વેસ્ટ કરવું હોય તો? જી, આપણે ખાસ એલઆઈસી માટે એક આની પહેલા શો પણ કર્યો હતો. ત્યારે પણ એક આપણે ચોખવટ કરી હતી કે એલઆઈસીમાં જેમને ઇન્વેસ્ટ કરવું હોય એવી વ્યક્તિ કરે કે જેમને લોંગ ટર્મનો વ્યૂ હોય. લિસ્ટિંગ ગેઇનની એક્સપેક્ટેશન બહુ મોટી નથી અને લિસ્ટિંગ ગેઇન તો મળ્યું જ નહીં, ઉલટાનો નીચે ખુલ્યો છે. પણ આવનારા દિવસો માટે ખાસ કરીને આપણે ગવર્મેન્ટ શેરમાં ખાસ કરીને જોયું છે કે ડિવિડન્ડ સારું મળતું હોય છે. એટલે એલઆઈસી એવી વસ્તુ છે કે એ પણ ગવર્મેન્ટ હસ્તગત છે, એટલે એમાં ડિવિડન્ડ સારું મળે. અને જો લોંગ ટર્મ વ્યૂ હોય એટલે મિનિમમ 4 થી 5 વર્ષનો વ્યૂ હોય તો એક ડિવિડન્ડ પેડ કંપની રહેશે અને સાથે સાથે રિટર્ન પણ સારું મળશે. એનું રીઝન કહો, ઓલમોસ્ટ ઇન્સ્યોરન્સ સેક્ટરનું લગભગ 60% જેવું વર્ચસ્વ ખાલી એકલા એલઆઈસી પાસે છે. અને એની એસેટ્સની વેલ્યુ જોવો ને સાહેબ તમે, તો બહુ મોટી વેલ્યુ છે, નિયર અબાઉટ 50,000 કરોડ જેવી તો ખાલી એની એસેટ્સની વેલ્યુ છે. એટલે આ જે એસેટ્સ વેલ્યુ અને માર્કેટનું 60% કવરિંગ એની પાસે છે. એટલે એના જે રિઝલ્ટ આવશે અર્નિંગ સિઝનમાં અને જેનો આઉટપુટ આવશે એ બહુ સારો આવશે. એટલે આવનારા દિવસોમાં એક ઉછાળો એલઆઈસીમાં જોવા મળી શકે એમ છે. પણ કોઈ પણ દર્શકોએ લેવા હોય તો પણ એક લોંગ ટર્મ વ્યૂથી, લાઈક એફડી કરતા હોય એ રીતે લોંગ ટર્મ વ્યૂથી લઈ શકાય અને સારું એવું રિટર્ન આપી શકે એમ છે. તો ચોક્કસથી જે પ્રકારે વિરલભાઈએ કહ્યું એ પ્રકારે ધ્યાન રાખવા જેવી બાબત છે. વિરલભાઈ અને હિતેશભાઈ બંને અમારી સાથે જોડાયા, ચર્ચા કરી, તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આપણે જે પ્રકારે દર વખતે મળીએ છીએ અને વિશેષ મુદ્દાઓ પર ચર્ચા કરતા હોઈએ છીએ, આવતા શુક્રવારે ફરીથી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપજો. નમસ્કાર.